અરે રંગલા, આ ફોનમાં શું જુએ છે અને એટલો ઉદાસ કેમ થઈ ગયો છું? કઈ નહીં રંગલી, આ એક ફિલ્મ જોઈને. ફિલ્મ? કઈ ફિલ્મ? હા, કાલે જ્યારે હું મોબાઈલની દુકાને મારું મેમરી કાર્ડ ભરાવા ગયો હતો ને, તો દુકાનદારે આપ્યું. ચલ રંગલી, તને પણ આ ફિલ્મ બતાવું. આ ફિલ્મ દરેક મા બાપે જોવી જોઈએ એમના બાળકના ભવિષ્ય માટે. અને ખાલી મા બાપ કેમ, હું તો કહું છું આ ફિલ્મ બધાએ જોવી જોઈએ. હે, એવું તો શું છે આ ફિલ્મમાં? આ તો તું જોઈશ ને રંગલી, ત્યારે જ ખબર પડશે તને. એવું તો શું છે, મને બતાય ને જલ્દી. હા ચલ, આપણે બેવું જોઈએ. અને હા રંગલી, મેં આ ફિલ્મ એકવાર જોઈ લીધી છે, તો વચ્ચે વચ્ચે તને કંઈ ખબર ના પડે કે પ્રશ્ન થાય તો મને પૂછજે, હો ને? હા રંગલા, કેમ નહીં. જો આ ફિલ્મ આપણા બાળકના ભવિષ્ય માટે મહત્વની હોય તો આપણે ફિલ્મ જોઈશું પણ અને વચ્ચે વચ્ચે ફિલ્મ રોકીને વાત પણ કરીશું. રંગલા, ખરેખર કેટલું દુઃખ થાય નહીં, આવી રીતે ઘર પરિવાર છોડીને દૂર જવાનું. હા રંગલી, ખરેખર. પણ રંગલા, મને તો એક સવાલ થાય છે. શું રંગલી? કે એ લોકોએ સ્થળાંતર કેમ કરવું પડતું હોય છે અને સ્થળાંતર કરીને ક્યાં જતા હશે, ત્યાં જઈને શું કરતા હશે અને પાછા ક્યારે આવતા હશે, અને ભાઈઓ એકલા જતા હશે કે આખું પરિવાર જતું હશે? ઓહો મારી રંગલી, તે તો કેટલું બધું વિચારી લીધું. હાસ તો રંગલા, સવાલ તો આવે જ ને મનમાં. હા મારી રંગલી, કેમ નહીં. લોકો આના વિશે પણ વાત કરે છે આ ફિલ્મમાં. ચલ આગળ બતાવું તને. હા બતાય. અહીંયા કશું કામ ધંધો નહીં બારિયામાં. અહીં મંજૂરી કરાવી તો પૈસા મળતા નહીં. ખેતીવાડી જમીનમાં પાણી નથી. દૂર દૂર જાય ગામડાના લોકો. સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે. એટલે લોકો બરોડા છે, અમદાવાદ છે. સેન્ટિંગનું કામ, કડિયા કામ, કપાસનું કામ, ખેતીનું. કોઈને કામ ના મળે તો ઘર કામ કરે. ખેતીવાડી કામ કરતા હોય કે મજૂરી જતા હોય. 1.5 મહિનો, 15 દિવસ, મહિનો, 2 મહિના, 2.5 મહિના, 3 મહિના જેવી જેવી અમને મજૂરી પર આધાર હોય. 12 માસ જાય. આ 5મા 6મા જતા. આ ગરમી આવે એટલે હોળીના પહેલા કામ પર જાય. પછી હોળી આવે ને એટલે આવી જાય અહીંયા હોળી કરવા માટે. બધા હાથે જાય, ફેમિલી સાથે, નાના છોકરાઓ લઈને બિચારા. એકલા બી જાય, પતિ પત્ની હાથે બી જાય, ફેમિલી હાથે બી જાય. ઓ, હવે સમજાયું. શું સમજાયું મારી રંગલીને? એ જ રંગલા, કે આ લોકો તો કેટલી મહેનત કરતા હશે નહીં? ત્યાં આપણા બારિયામાં પૂરતી જમીનોને પાણી ન હોવાથી અને કમાણીનું બીજું કોઈ સાધન પણ ન હોવાથી આ લોકોને કેટલું દૂર દૂર મજૂરીએ જવું પડે છે. હા રંગલી, પણ હવે શું થાય? કમાવા માટે કંઈક તો કરવું પડે ને. એ વાત તો સાચી કહી તે રંગલા. પણ રંગલા, મને તો એક વિચાર એવો પણ આવે છે કે એ લોકો પોતાના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખતા હશે? કેમ? કઈ રીતે રાખતા હશે એટલે? જો રંગલા, તું ને હું જેમ આપણા બાળકને બધી પ્રકારની નાની મોટી બીમારીઓથી બચાવવા સમય પર આંગણવાડીએ જઈને રસી મુકાવીએ છીએ, તો આ લોકો જ્યારે બહાર ગામ જતા હશે ત્યારે શું કરતા હશે? હા રંગલી, એ તો છે. બાળકને સમય પર રસીઓ તો મુકાવવી જ જોઈએ. ચાલ આપણે ફિલ્મમાં જોઈએ, આગળ ખબર પડી જશે. હા ચાલ. દવાખાનો કર્મચારી આવે તો મેં આવે, બાકી જાતે જઈને કોઈ ના મૂકે. કઈ હોય તો જ મૂકે, નહીં તો ટાઈમ તો ના મૂકે. કેમ રંગલી, તું પણ ઉદાસ થઈ ગઈ ને મારી જેમ? હું પણ આ બધું જોઈને ઉદાસ થઈ ગયો હતો. અને મને તો એવું લાગે છે કે આ લોકો કામના ચક્કરમાં પોતાના બાળકના આરોગ્ય પર બિલકુલ ધ્યાન નહીં આપતા હોય. સાચી વાત રંગલા. ચલ આગળ ફિલ્મમાં જોઈએ શું થાય છે. હા ચાલ.
અમે આયા ને 15 દિવસ થયા અને બ્લોક નું કામ કરવા આવ્યા. ક્યાં ક્યાં જાઓ? રાજકોટ બાજુ જઈએ ને અહીંયા બરોડા બાજુ બધે ફરતા ગામડામાં કામ કરવા જઈએ. કે ને તો લઈ જાય તો જઈએ, ન લઈ જાય તો જઈલું હોય ને પછી ક્યાંથી જવું. મમતા ક્યાં લઈને બાળ મંદિરે જશું. કઈ મજૂરીએ જાવ તઈ? ત્યાં નહીં, તો અમાર ઘરે, અમાર ગામડે. તે પછી તઈનું મમતા કર તમે લઈને બહાર જાવ તો નહીં મૂકે આવે? મૂકી આપે પણ અમે ઘરે રાખીએ. મમતા ક્યાં? કેમ નહીં લઈ જાવ? ભૂલાઈ જાય તો રહી જાય, ન ભૂલાય તો હંગાત લઈને જઈએ. આ મમતા કર અમે તમને બનાવી આપે તો તમે લઈને જશો, પછી બીજે જશો તો? લઈને જશું. સ્થળાંતર કરતી વખતે મમતા કાર્ડ લઈ જવાનું ભૂલવું નહીં. અને જો કોઈ કારણસર તમે મમતા કાર્ડ લઈ જવાનું ભૂલી ગયા હોવ તો સરકાર તરફથી નવું મમતા કાર્ડ પણ બનાવી આપવામાં આવે છે. અરે વાહ, હા તો બહુ સારું કર્યું આ બેને. નવું મમતા કાર્ડ લઈ લીધું અને પોતાના બાળકને રસી પણ મુકાવી આવ્યા. હા રંગલા, ખરેખર હું તો કહું છું કે બધા મા બાપે પોતાના બાળકને રસી મુકાવી જ જોઈએ. ભલે ને ગમે ત્યાં સ્થળાંતર કરે, પોતાના બાળકનું મમતા કાર્ડ સાથે લઈને જવું જ જોઈએ. અને જો કદાચ કોઈ વાર ભૂલી પણ જાય તો પણ આવી રીતે સરકાર તરફથી નવું મમતા કાર્ડ બનાવી આપે છે તો બનાવડાવી લેવું જોઈએ. હા રંગલી, એકદમ સાચું કહ્યું તે. મને તો આ ફિલ્મ બહુ ગમી રહી છે. રંગલા, ચાલ ને આગળ જોઈએ શું થાય છે. હા રંગલી, ચલ. નાના મોટા થઈને અમારા ઘરમાં આરામ માણસો છે. અડધા માણસો કામ ધંધો કરે, અડધા ઘરે રહે, અડધા ખેતી કરવાની હે ને ઘરે એટલે ખેતીમાં પાછું નેમ દોડ કરવા ઘરે જોઈએ ને માણસો. નાના છોકરાને લઈ જવા પડે ને સાથે, ઘરે રહેના એટલે સાથે લઈ જવા પડે. કપાસ વીણવાનો ભાગ રાખેલો હોય, નીમ દોડ કરવાનું, પાણી વાળવાનું, દવા છાંટવાનું કામ કરવાનું. મારે 2 છોકરીઓ છે, એક 3.5 વર્ષની છે ને 1 વર્ષની છોકરી. એક રસી અહીં મુકાયેલી આંગણવાડીમાં, તઈ નથી મુકાવી રસી. તઈ વાડીઓમાં મૂકવા આવે પણ તાવ ચડે ને કામ કરવાનું એટલે અમે ન મુકાવીએ. રસી મુકાડેલી એવું પૂછે, મુકાડી દીધેલી એવું કે. તમે જ્યારે સ્થળાંતર કર્યું હોય અને જો એ સમયે તમે સગર્ભા હોવ તો વહેલા નોંધણી કરાવી દે અને સમયસર મમતા કાર્ડ પણ લઈ લેવું. અરે રંગલા, જોયું? આ બેન તો કેવું બે બાજુ બોલીને પોતાના બાળકનો જીવ જોખમમાં નાખે છે. આ બેનને શું નથી ખબર કે બાળકને જ્યારે રસી મૂકે એ પછી નર્સબેન બાળકને તાવ ન આવે એ માટે દવા પણ આપે છે. તને યાદ છે રંગલા, આપણા બાળકને જ્યારે રસી મુકાવવા લઈ જઈએ છીએ ત્યારે આપણને પણ તો દવા આપે છે. હા નહીં રંગલી, અને એ પછી આપણા બાળકને સહેજ પણ તાવ નથી આવતો. હા એ રડે છે થોડુંક, પણ એના ભવિષ્યનો સવાલ છે ને. એ તો રડે થોડી વાર પણ પછી બધું ઠીક થઈ જાય. હા રંગલા, સાચું કહ્યું તે એકદમ. હું તો એટલું જ કહીશ કે એ લોકોએ આવું બે બાજુ બોલીને પોતાના બાળકના ભવિષ્ય સાથે ક્યારેય ના રમવું જોઈએ. હા રંગલી, સાચું કીધું. અરે મારી રંગલી, તું ઉદાસ ના થા. ચલ આપણે બંને આગળ જોઈએ ફિલ્મમાં શું થાય છે. અમે ગોધરાથી આવીએ, મિંજલ ગામથી આવીએ છીએ અને ઈંટોનું કામ કરે. એની રસી એક થઈ છે, બીજી બી અમે મુકાવીશું પણ રસી મુકાવવાની જરૂર છે. એને તાવ નહીં આવે કે નહીં કશું લખવા થાય, કશું નહીં થાય, રસી મુકાવવાની જરૂરી છે. 1 મહિને આંગણવાડીથી બેન બોલાવા આવે ત્યાં અમે રસી મુકાવવા જઈએ છીએ. આ રસી જે 9 મહિનામાં પેટમાં રહીએ, બાળક રહીએ છે તો બી અમે રસી મુકાવીએ છીએ. ઈંટાનું કામ કરીએ તો બી રસી મુકાવવા જઈએ છીએ. અહીંનું મમતા કાર્ડ તમે ત્યાં લઈને જાવ તો એ રસી હા મૂકી આલે, અને ત્યાંથી અહીં આવો તો હા તો બી મૂકી આલે. રસી અમે મુકાઈએ જ છે. રસી ગમે ત્યાં જઈએ તો રસી મુકાઈએ છે. તાવ આવી જાય તો બેન ગોળી આલે તો એ તો કશું તાવ ના આવે. 1 દિવસ રડે થોડી વાર, પછી કશું ના થાય. તમારા બાળકને તાવ ન આવે તે માટે રસી મુકાવ્યા પછી FHW તાવ ન આવે તેની દવા પણ આપે છે. તમારા બાળકને જે 1 દિવસનો તાવ આવે તેને ધ્યાનમાં ના રાખીને અને તેને ભવિષ્યના ધ્યાનમાં રાખીને તેને રસીકરણ માટે ચોક્કસથી લઈ જવું જોઈએ. જો તમને કામ હોય તો તેને મહત્વ આપો, પરંતુ તમારા બાળકના સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. અરે વાહ રંગલા,
આ બેન તો બહુ સમજદાર હતા નહીં? હા રંગલી, સાચે બેને સમયસર જ્યારે સગર્ભા હતા ત્યારે જ નોંધણી કરાવી દીધી અને બાળકના આવ્યા પછી એને બધી રસીઓ પણ મુકાવી દીધી. ત્યારે જ તો એમનું બાળક કેટલું તંદુરસ્ત હતું નહીં? હા રંગલા, સાચું કહ્યું. ચાલે આગળ જોઈએ કે બીજા ભાઈ બહેનોએ પણ આવી રીતે પોતાના બાળકના રસીકરણનું ધ્યાન રાખ્યું હશે કે નહીં. હા ચલ. રસી નહીં મુકાય તો બીજા શરીર में રોગ થાય, કોક પગે બી અપંગ થાય, હાથે થાય, અને અમુક ટાઈમ પર છોકરાઓનો હાથ તૂટવાય, ચલાય નહીં, તો શરીર में અમુક રોગો થતા હોય. એમ અમારે તો બેન અહીં હું ધંધો હોય, જેટલું બહાર જાય એટલું ઘરનો ગુજારો કાઢવાનો હોય, અને બહાર નહીં જાય તો પછી શું કરે છે, કેવી રીતના બાળકોને ને પોતાની પત્નીને ખવડાવે. તો એ કઈ કઈ જગ્યાઓ ઉપર જાય? એ તો ટાઈમ આવે તો અમદાવાદ પણ જતા રહે, સુરત પણ જતા રહે, અમુક ટાઈમ આવે તો અમારે બી હાથે જવા પડે. તમે ગયા હતા સાથે એના વિશે? શિયાળામાં ગયેલા ડાંગર વાળવા, ત્યાં છોકરાઓને લઈને ગયા હતા? છોકરાઓને હાથે 2 મહિના સુધી કામગીરી કરી. ત્યાં બીજા બહેનો તેમ કે કામ કરવાનું હોય તો રસી લેવા નહીં જવાય એમ કે, તો તમે કામ છોડીને બી ગઈએ રસી મુકાવવા. અમારે પણ કામ છોડી મુકાવતી હતી અને આપણે બાળકોને બિગાડી. બાળકનું સ્વાસ્થ્ય બહુ જ અગત્યનું છે અને દરેક બહેનોએ પતિની રાહ ના જોઈને જાતે નિર્ણય લઈને બાળકને રસી મુકાવવા સમયસર આંગણવાડીએ લઈ જવું જોઈએ. શું વાત છે રંગલા, મને તો મજા આવી ગઈ. બધી બહેનોએ આ બેન જેવું જાગૃત રહેવું જોઈએ. એમના પતિ જ્યારે બહાર ગામ મજૂરીએ જાય ત્યારે એ જાતે જ સમજીને બાળકને લઈને રસી મુકાવવા જતું રહેવું જોઈએ. નહીં રંગલા, તારું શું કહેવું છે એના પર? હાસ તો રંગલી, કેમ નહીં. અને હું તો કહું છું, ભાઈઓ બી મજૂરી ગયા હોય તો શું થયું, બાળકના રસીકરણ વિશેની માહિતી બી રાખવી જોઈએ. બાળકના સ્વાસ્થ્યની જવાબદારી માત્ર માની નથી, પિતા પર પણ એક સરખી જવાબદારી હોવી જોઈએ. હાસ તો રંગલા, આપણા બાળકની રસી વિશેની બધી જ માહિતી જે મને છે એ તને પણ તો છે. હા, કેમ ના હોય, એ મારું પણ તો બાળક છે. અને હા રંગલી, ભવિષ્યમાં ક્યારે પણ જો મારે આવી રીતે બહાર ગામ જવાનું થયું ને તો આપણે આપણા બાળકને બધી રસીઓ અપાવશું, ભલે ને ગમે તેટલું કામ હોય. એટલે સ્થળાંતર જે આપણા જે અહીંયા આપણો કેવો પછાત વિસ્તાર છે એટલે લોકો બહાર મજૂરી કરવા જાય, બરોબર. અહીંયા એ લોકો આપણને એક રસી આપી હોય અને પછી બીજી રસી મુકાવવા આપણે જ્યારે જઈએ ત્યારે એ લોકો માઇગ્રેશન હોય છે. ફરી એ લોકો વાર તહેવારે કે હોળી છે કે દિવાળી હોય એવા તહેવારો આવે એટલે આપણે શું કરીએ છીએ, એ લોકોને પાછા એક્સ્ટ્રા સેશન ગોઠવીને જે બાળકો રસી વગર વંચિત રહી ગયા હોય એ બાળકોને આપણે પાછા ઘરે ફરીને એ લોકોને આપણું રક્ષિતની યાદી કરીએ. એ અરક્ષિતની યાદી કર્યા પછી આપણે જ્યાં સેશન ગોઠવીએ અને એ સેશનમાં જે બાળકો જે અરક્ષિત હોય એ લોકોને આપણે ત્યાં સ્થળ પર બોલાવીએ છીએ અને રસીકરણ કરીએ છીએ. 24 માસ દરમિયાન તમારા બાળકને ઓરીને કુલ કેટલી રસીઓ મૂકવામાં આવે છે? જો તમને આ પ્રશ્નનો જવાબ ખબર હોય તો આ ટોલ ફ્રી નંબર 07966218082 પર ફોન કરો. આ નંબર પર જ્યારે ફોન કરવામાં આવશે તો ફોન કટ થઈ જશે અને સામેથી તમને ફરી ફોન કરવામાં આવશે. એ પછી તમે પોતાનો જવાબ નોંધાવી શકો છો. સાચો જવાબ આપનાર લકી વિજેતાને આકર્ષક ઇનામ આપવામાં આવશે. ચલ રંગલી, આ જ વાત ઉપર ફિલ્મના અંતે પણ એક ગીત છે, એ સાંભળીએ? હા રંગલા, ચાલ. છૂટી ગયેલી રસી માટે